નમસ્કાર, સ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું બંસી. અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે કાંટાની ટક્કર છે. અમેરિકા દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર, ત્યારે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ કોણ બનશે તેના પર ભારત સહિત દુનિયાભરની નજર છે. યુએસના પ્રેસિડેન્ટ પદના આ મહત્વપૂર્ણ ઇલેક્શન પર સ્મિતા વિશેષમાં પ્રસ્તુત છે અમારી ખાસ રજૂઆત. કોણ બનશે પ્રેસિડેન્ટ? અમેરિકાના 45મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 20 કરોડથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નવા રાષ્ટ્રપતિની જાહેરાત 6 જાન્યુઆરી 2017ના રોજ થશે. ચૂંટણીમાં વિજેતા બનવા માટે ઉમેદવારે 538 ઇલેક્ટોરલ વોટ્સમાંથી 270 કબજે કરવા પડે, જે માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. વિશ્વના સૌથી શક્તિશાળી હોદ્દાને પામવા એક તરફ હિલેરી તો બીજી તરફ ટ્રમ્પે તમામ પ્રકારના પ્રયાસ કરી દીધા છે. જો કે હવે જનતા જણાવશે પરિણામ. 20 કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. અમેરિકાના 50 રાજ્યોમાં અને કેપિટલ વોશિંગ્ટનમાં મતદાન થશે, જ્યારે 3 કરોડ 50 લાખ મતદારો પહેલા જ મતદાન કરી ચૂક્યા છે. ચૂંટણીમાં જીત માટે ઉમેદવાર પાસે 270 ઇલેક્ટોરલ કોલેજ વોટ જરૂરી છે અને જેની જીત થશે તેને 6 જાન્યુઆરી 2017ના રોજ નવા રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરાશે, જે 20મી જાન્યુઆરી 2017થી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં કાર્યભાર સંભાળશે. ચૂંટણીને લઈને અત્યાર સુધી હિલેરી અને ટ્રમ્પ વચ્ચે 3 ડિબેટ યોજાઈ ચૂકી છે. જો કે ત્રણેય ડિબેટમાં હિલેરી જ આગળ રહ્યા છે. જો કે બંનેની નજર ફ્લોરિડા પર વધુ કેન્દ્રિત છે, જ્યાં 29 ઇલેક્ટોરલ વોટ્સ છે. તો ફ્લોરિડા સિવાય ઓહાયો, વર્જિનિયા, નોર્થ કેરોલિના, ન્યૂ હેમ્પશાયર, પેન્સિલ્વેનિયા, આયોવા અને નેવાડા પર પણ બંનેની નજર છે. જો કે વિશ્વભરની નજર આ ઇલેક્શન પર છે અને સૌ કોઈ પોતપોતાની રીતે આંકલન કરી રહ્યા છે. તો વળી આના પર કરોડો રૂપિયાનો જુગાર પણ ખેલાયો છે. ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યા સુધી પ્રથમ ચરણની ચૂંટણી ચાલશે અને બસ થોડા જ કલાકોમાં અમેરિકાનું ભવિષ્ય નક્કી થઈ જશે. દુનિયાની સૌથી મજબૂત લોકશાહી ધરાવતા અમેરિકામાં હવે ગણતરીના કલાકોમાં ચૂંટણી યોજાશે. અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા ભારતથી તદ્દન અલગ છે અને રસપ્રદ પણ. કેવી છે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા, જોઈએ. અમેરિકામાં લોકો રાષ્ટ્રપતિને સીધા ચૂંટે છે. આ ચૂંટણીમાં મત આપવાનો દરેક પુખ્ત નાગરિકને મતાધિકાર છે. જો કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીથી લઈને મતદાન અને મતગણતરીની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની જીતનો આધાર અલગ અલગ રાજ્યો પર રહેલો છે. આ વાતને ધ્યાનથી સમજવામાં આવે તો મતદાન માટે મતદાતા રાષ્ટ્રપતિ અને તેમના સહયોગી ઉપરાષ્ટ્રપતિની પેનલ માટે મત આપે છે. મતદાન બાદ દરેક રાજ્યમાં પડેલા મતની ગણતરી થાય છે. જે રાજ્યમાં જે ઉમેદવારને સૌથી વધુ વોટ મળે છે તે રાજ્યનું તેને સમર્થન પ્રાપ્ત થાય છે. દરેક રાજ્યમાં આ જ પ્રક્રિયા હાથ ધરાય છે. પરંતુ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર એ ગણતરીથી પણ નથી થતી કે કયા ઉમેદવારને વધુ રાજ્યોનું સમર્થન હાંસલ છે, કારણ કે વિવિધ રાજ્યોની જનસંખ્યાનું પણ ભારે અંતર છે. ઉદાહરણને સમજવા પ્રયત્ન કરીએ તો કેલિફોર્નિયામાં 3 કરોડ 60 લાખ મતદાતા છે, જ્યારે કેન્સસમાં 30 લાખથી પણ ઓછા. એવામાં વધારે જનસંખ્યાવાળા કેલિફોર્નિયાના સમર્થનનું વજન કેન્સસથી વધુ હશે. જે રાજ્યની જનસંખ્યા જેટલી વધુ હશે તેમાં એટલા વધારે જિલ્લા હશે અને ચૂંટણીમાં તેનું વજન એટલું જ વધારે હશે. ચૂંટણીમાં દરેક રાજ્યના વજનનું આકલન તે રાજ્યના પસંદગીકર્તાની સંખ્યાથી નક્કી થાય છે. કોઈપણ રાજ્યના જિલ્લાઓની સંખ્યામાં તેના સેનેટર્સની સંખ્યા ઉમેરીએ તો તેના પસંદગીકારોની સંખ્યા મળી જાય છે. દરેક રાજ્યના સેનેટર 2 જ હોય છે. ઉદાહરણ તરીકે નોર્થ કેરોલિનામાં 13 જિલ્લા છે, એટલે અહીંના પસંદગીકર્તા 15 થાય. જ્યારે કેલિફોર્નિયામાં 53 જિલ્લા છે, એટલે અહીંના પસંદગીકર્તા 55 થાય. રાષ્ટ્રપતિ પદના કોઈપણ ઉમેદવારની જ્યારે કોઈ રાજ્યમાં જીત હાંસલ થાય છે
તો અહીંના દરેક મતદાતાના મત તેના ખાતામાં જોડાઈ જાય છે. એટલે વધુ જનસંખ્યાવાળા મોટા રાજ્ય અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વધારે મહત્વપૂર્ણ હોય છે. દરેક 50 રાજ્યો અને કોલંબિયા જિલ્લાને મળાવીને અમેરિકામાં કુલ 538 પસંદકર્તા બને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી એ જ જીતે છે જેને અડધાથી વધારે એટલે કે ઓછામાં ઓછા 270 પસંદગીકર્તાઓનું સમર્થન પ્રાપ્ત થાય છે. ચૂંટણી જીત્યા બાદ 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિને શપથ અપાવાય છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર હિલેરી માટે અંતિમ સમયમાં એક ખુશખબર આવ્યા છે. એફબીઆઈએ ગુપ્ત માહિતી લીક કરવાના મામલે ક્લિન્ટનને ક્લીન ચીટ આપી દીધી છે. એફબીઆઈ આરોપોની તપાસ કરી રહી હતી કે વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન હિલેરીએ પોતાના અંગત ઈમેલ સર્વરથી કેટલીક ગોપનીય જાણકારી લીક કરી હતી કે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના 24 કલાક પહેલા જ હિલેરીને મળ્યા છે હિલેરિયસ ન્યૂઝ. આ એક એવા ખબર છે જે હિલેરીને તેના હરીફ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારે પડી શકે છે. અમેરિકાની જાસૂસી તપાસ સંસ્થા એફબીઆઈને હિલેરીને ક્લિન્ટનના ઈમેલ્સમાં કોઈ પ્રકારની ગુનાહિત વાતનો પુરાવો મળ્યો નથી. અમેરિકી કોંગ્રેસને લખેલા એક પત્રમાં એફબીઆઈના નિર્દેશક જેમ્સ કુમીએ કહ્યું કે તપાસ સંસ્થાએ તેનું કામ પૂર્ણ કર્યું છે અને તેને એવું કંઈ જ નથી મળ્યું જેનાથી હિલેરી ક્લિન્ટન સામે ગુનાહિત મામલો સાબિત થઈ શકે. હિલેરી ક્લિન્ટન પર અંગત સર્વરથી સરકારી ઈમેલ મોકલવાનો આરોપ હતો અને આ મેલ હિલેરીએ અમેરિકાના વિદેશ મંત્રીના કાર્યકાળ દરમિયાન કર્યો હતો. અંગત સર્વરથી સરકારી ઈમેલ મોકલવો સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી મનાય છે, જેથી હિલેરી પર ગોપનીયતાના શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો. જોકે જુલાઈમાં મામલાની તપાસ બંધ કરી દેવાઈ હતી. એફબીઆઈએ જુલાઈમાં કહ્યું હતું કે હિલેરી વિરુદ્ધ કંઈ જ વાંધાજનક નથી મળ્યું. આ દરમિયાન ટ્રમ્પે સરકાર પર આરોપ લગાવ્યો કે તે હિલેરીને બચાવી રહી છે. ત્યારે ગયા મહિને આ મામલે એફબીઆઈ નિર્દેશકે સાંસદોને પત્ર લખીને હિલેરી ક્લિન્ટનના ઈમેલ્સની ફરીથી તપાસ કરવાની વાત કહી, જેને કારણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને હિલેરી વિરુદ્ધ પ્રચાર કરવાનો મુદ્દો મળી ગયો. ટ્રમ્પે હિલેરી પર એવો કટાક્ષ કર્યો કે તે પોતાના ઈમેલ નથી સંભાળી શકતી તો દેશ કેવી રીતે સંભાળશે. જોકે હવે હિલેરી પર લાગેલું આ ગ્રહણ હટી ગયું છે, જેની સીધી અસર બેશકપણે તેની રાષ્ટ્રપતિ પદની રેસમાં થશે. અમેરિકાની ચૂંટણીના અંતિમ દિવસોમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન હંગામો થયો. રેનોમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ ધમકી આપતા હંગામો શરૂ થયો. સુરક્ષા એજન્સીએ શંકાસ્પદ વ્યક્તિને દૂર લઈ જવાયા બાદ ટ્રમ્પે ફરી મંચ પર આવ્યા અને હિલેરી પર બરાબરના વરસ્યા. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ નેવાદાના રેનોમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સભા સ્થળે ઊભેલા લોકો વચ્ચે થઈ રહેલી શંકાસ્પદ હલચલ પર ગઈ. ટ્રમ્પે બોલવાનું બંધ કરી દીધું અને ધ્યાનથી જોવા લાગ્યા. અચાનક સિક્રેટ સર્વિસના એજન્ટ મંચ પર આવ્યા અને તેમને કવર કરી ત્યાંથી લઈ ગયા. એક એજન્ટ મંચ પરથી ભીડમાં કૂદતો પણ નજરે પડ્યો. સુરક્ષા એજન્ટ ભીડમાંથી એક શખ્સને બહાર લઈ ગયા. થોડા સમય બાદ ટ્રમ્પ ફરીવાર ભાષણ આપવા આવ્યા અને હિલેરી ક્લિન્ટન પર જોરદાર પ્રહાર કર્યા. ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે આ ઘટના બાદ ટ્વીટ કરતા કહ્યું કે મારા પિતાએ ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ અડગ રહેશે અને તમારા લોકો માટે લડવાનું જારી રાખશે. તેમણે લખ્યું કે સિક્રેટ સર્વિસનો આભાર, જેઓ મારા પિતાની સુરક્ષા માટે હર હંમેશા તૈનાત રહે છે. ફ્લોરિડામાં અને નેવાદામાં હિસ્પેનિક વોટિંગમાં ફાયદો જોવા મળ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે આનો ફાયદો હિલેરીને થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. અમેરિકામાં 8 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. ફ્લોરિડામાં ટ્રમ્પ અને હિલેરી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને ફ્લોરિડાના મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું. ફ્લોરિડા માટે કહેવામાં આવે છે કે અહીં મતદારો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને લઈને મૂંઝવણમાં મુકાયા છે. ચૂંટણી પહેલા થયેલા સર્વેના મુજબ ફ્લોરિડામાં ટ્રમ્પ અને હિલેરી વચ્ચે કાંટાની ટક્કર થશે.
વર્ષ 2012માં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બરાક ઓબામા પોતાની રિપબ્લિકન પાર્ટીના હરીફ ઉમેદવાર મિટ રોમની સામે માત્ર 0.9%ની સરસાઈથી જીત્યા હતા. અત્યારના દિવસોમાં પણ ચૂંટણી પૂર્વે થયેલા સર્વેથી સંકેતો મળી રહ્યા છે કે ટ્રમ્પની તરફે સમર્થન વધી રહ્યું છે. તેમ છતાં તેમને હિલેરી ક્લિન્ટનથી પણ પાછળ ગણવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ? આ સવાલનો જવાબ તો આગામી દિવસોમાં મળશે, પરંતુ ચીનના એક કપિરાજે ભવિષ્યવાણી કરી છે કે ટ્રમ્પ જ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. જીદા નામના કપિની ભવિષ્યવાણી સાચી પડતી હોવાનો દાવો કરાય છે. business with China. I think China's great. I've done great. I've made a lot of money with China. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોઈ રહેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ચીનના ખાસા વખાણ કરી રહ્યા છે. તેમના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તેમને ચીનના વેપાર સાથે કંઈક વધારે જ લગાવ છે. China's great. But I don't hold it against China. I hold it against the stupidity of our leadership to allow China to get away with this. ટ્રમ્પ ભલે હવે ચીનના વખાણ કરી રહ્યા હોય, પણ 2 દિવસ પહેલા ચીની મીડિયામાં ટ્રમ્પને મંકી ગણાવવામાં આવ્યા હતા. જી હા, ટ્રમ્પની આ તસવીરો જુઓ. જે મંકી ટ્રમ્પને કિસ કરી રહ્યો છે તેને ચીનમાં મંકી કિંગ કહેવાય છે. ચીનમાં કિંગ ઓફ પ્રોફિટ એટલે કે દેવદૂતોના રાજા તરીકે જાણીતા જેદા નામનો આ મંકી છે, જેણે ભવિષ્યવાણી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. જૂના શિહાનું ટુરિઝમ પાર્ક અનુસાર આ હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પના કટઆઉટ આ મંકી સમક્ષ મૂકવામાં આવ્યા. ત્યારબાદ બંને કટઆઉટ સામે કેળું રાખવામાં આવ્યું. મંકીએ ટ્રમ્પ સામે પડેલું કેળું ઉઠાવ્યું. નવાઈ પામાડે તેવી વાત તો એ છે કે મંકીએ ટ્રમ્પ સમક્ષ મૂકેલું કેળું ન માત્ર ઉઠાવ્યું, પણ મંકીએ ટ્રમ્પના ફોટાને ચૂમી પણ લીધો. આ મંકીની ભવિષ્યવાણી સાચી પડી હોવાનો દાવો હંમેશાથી કરવામાં આવી રહ્યો છે. જેલા નામથી ઓળખાતો આ મંકી પોલ ઓક્ટોપસની સિરીઝ અંતર્ગત એક જ કડીથી લોકપ્રિય થઈ રહ્યો છે. પોલ ઓક્ટોપસને 2010ના વર્લ્ડ કપની અનેક મેચોની સફળ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. હવે એવામાં સવાલ એ છે કે શું ચીનના આ મંકી કિંગની ભવિષ્યવાણી બાદ જ ટ્રમ્પને ચીન સારું લાગવા લાગ્યું છે? બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. અસ્મિતા વિશેષમાં રજૂઆત યથાવત રહેશે, પરંતુ એક બ્રેક બાદ. વેલકમ બેક. પતિની સાથે હિલેરી ક્લિન્ટન ઘણા દશકોથી રાજકારણમાં સક્રિય છે. અમેરિકાની વિદેશ મંત્રી હોવાના નાતે દરેક દેશમાં તેમના મિત્રો છે, અને રાજકારણનો જે અનુભવ તેમની પાસે છે તે ટ્રમ્પની પાસે નથી. હિલેરીની અત્યાર સુધીની સફર ઘણી જ રસપ્રદ રહી છે. Our next president of the United States, Hillary Clinton. ખુલ્લી આંખોથી જે સપના જોવાતા હોય છે તે ક્યારે અને કેવી રીતે સાચા પડે છે તેની જીવતી જાગતી મિસાલ છે હિલેરી ક્લિન્ટન. અમેરિકાની રાષ્ટ્રપતિ એટલે કે દુનિયાના સૌથી દમદાર પદની હોડમાં મજબૂતીથી ભાગ લેનારી હિલેરીના આંખોમાં જે ચમક તમે જોઈ રહ્યા છો તે ત્યારથી છે જ્યારે હિલેરી હાઈસ્કૂલમાં ભણતી હતી. શિકાગોના મેન સાઉથ હાઈસ્કૂલના નાનકડા ન્યૂઝપેપરનો આ ટુકડો હિલેરીના સપનાનો દસ્તાવેજ પણ છે. કેમ કે ન્યૂઝપેપરના આ ટુકડામાં લખ્યું છે કે હું વ્યવસાય વકીલ બનવા માંગુ છું અને લગ્ન એની સાથે કરવા માંગુ છું જે દેશનું નસીબ નક્કી કરતો હોય, એટલે કે એક સેનેટર. હિલેરીના બંને સપના સાચા પડ્યા. તે વકીલ પણ બની અને અમેરિકા જેવા શક્તિશાળી દેશની પહેલી મહિલા સેનેટર પણ. અને હવે વધુ એક સપનું તેમની આંખોમાં છે, અમેરિકાની पहली राष्ट्रपति बनवानुं सपनों। अमेरिका के 242 साल के सियासी इतिहास में यह पहली बार है जब कोई महिला राष्ट्रपति पद की उम्मीदवार है। बराक ओबामा को उन पर बेतहाशा भरोसा है। वो ये कहते हैं कि हिलरी सबसे ज्यादा काबिल दावेदार हैं। मिशेल ओबामा की अपील निहायत ही भावात्मक है। वो ये कहती हैं कि हमारे अपने बच्चों के लिए, उनके भविष्य के लिए जरूरी है कि हिलरी बने अमेरिका की अगली राष्ट्रपति। હિલેરીએ તેમનો શરૂઆતી અભ્યાસ મેન સાઉથ હાઈસ્કૂલમાં કર્યો. બાદમાં યેલ કોલેજથી કાનૂનનો અભ્યાસ કર્યો
આ જ કોલેજમાં તેમની પહેલી મુલાકાત થઈ બિલ ક્લિન્ટન સાથે. પહેલી મુલાકાતમાં હિલેરી બિલ ક્લિન્ટનને એટલી પસંદ આવી ગઈ કે બિલે તેમને સીધો લગ્નનો પ્રસ્તાવ જ મૂકી દીધો. જો કે એ સમયે અભ્યાસમાં મગ્ન હિલેરીએ બિલ ક્લિન્ટનના પ્રસ્તાવને વિવેકપૂર્વક નકારી દીધો હતો. જો કે અંતે બિલની મહેનત ફળી અને 1975માં બંને લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયા. બિલ સાથે લગ્ન બાદ હિલેરીના વિચારોમાં પણ ઘણો બદલાવ આવ્યો. બાળપણમાં તે વકીલ બનવાનું સપનું જોતી હતી, પણ લગ્ન બાદ તે રાજકારણ અને સામાજિક કાર્યોમાં વધુ રુચિ લેવા લાગી. હિલેરીને રાજકીય ઉડાનની પાંખ ત્યારે મળી જ્યારે 1992માં બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે નિમાયા. એ વખતે પ્રથમ મહિલા તરીકે હિલેરી હંમેશા બિલની સાથે ખભાથી ખભા મિલાવીને ઊભી રહેતી હતી. बतौर प्रथम महिला हिलरी क्लिंटन 79 देशों की यात्रा कर चुकी हैं, जो अब तक का एक बड़ा रिकॉर्ड है. उनकी सियासत में दिलचस्पी बचपन से ही थी. जब वो कॉलेज में थी तो उनकी एक टीचर ने कहा था, हिलरी क्लिंटन अमेरिका की पहली महिला राष्ट्रपति बनेंगी. હિલેરીએ અમેરિકાની પ્રથમ મહિલા રહેતા 8 વર્ષમાં 79 દેશની યાત્રા કરી, જે એક મોટો રેકોર્ડ છે. અમેરિકામાં હિલેરીએ પ્રથમ મહિલા તરીકે સ્વાસ્થ્ય સંબંધિત સામાજિક કાર્યો કર્યા. 1995માં હિલેરીની મહત્વાકાંક્ષા સામે આવી અને પ્રોટોકોલને તોડીને તે બેઇજિંગમાં આયોજિત યુએનની 4થી સભામાં પહોંચી ગઈ, જ્યાં તેણે તેના જીવનનું સૌથી ચર્ચિત ભાષણ આપ્યું હતું. એક તરફ સેનેટર તરીકે હિલેરી કેટલાય મહત્વપૂર્ણ કાર્યો કરતી હતી, જેમાં સ્વાસ્થ્ય, ઇન્સ્યોરન્સ, શિક્ષા મુખ્ય હતા, તો બીજી તરફ તેમની ઈચ્છા અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને દેશને ઊંચાઈ પર લઈ જવાનો હતો. આ વચ્ચે જ હિલેરીએ 2007માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. હંમેશાથી નવી સોચ રાખનારા હિલેરીએ પોતાના વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળમાં 112 દેશોની યાત્રા કરી, જેમાં તેમણે વિદેશ નીતિનો બહોળો અનુભવ મેળવ્યો. હિલેરીનો ભારત સાથેનો સંબંધ પણ ઊંડો છે. 2002માં તેમના પતિ ક્લિન્ટન સાથે તાજમહેલના પ્રવાસે આવ્યા હતા અને 2009માં તેમણે મુંબઈ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. આંતરરાષ્ટ્રીય જગતમાં તે આતંકના વિરુદ્ધ જંગમાં હંમેશા ભારત સાથે ઊભી રહી છે. હિલેરીએ ઘણા મોકા પર ભારતના સામાજિક વિકાસમાં દિલચસ્પી જાહેર કરી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી ત્યારે પણ હિલેરી ક્લિન્ટને નરેન્દ્ર મોદીને સંદેશો મોકલ્યો હતો. તે સ્વચ્છતા જેવી બુનિયાદી વાતો પર પણ ઘણું ધ્યાન આપે છે. મોટી હોવાની સાથે પ્રસાધનની સુવિધા ના હોવાથી બાળકીઓ સ્કૂલે નથી જઈ શકતી. જો શૌચાલય ના હોય તો મહિલાઓ ઘરથી દૂર નથી જઈ શકતી. દુનિયામાં હિલેરીની છબી એક આદર્શ મહિલા તરીકેની છે. એક એવી મહિલા જે પોતાના દેશ અને પોતાની દુનિયાને ખુશહાલ જોવા માંગે છે. એક એવી મહિલા જે તેના પતિને ક્ષોભજનક સ્થિતિમાંથી બચાવવા માટે દુનિયા સામે મજબૂતીથી ઊભી થઈ જાય છે. તો હવે જોવાનું એ દિલચસ્પ રહેશે કે અમેરિકાની જનતાને હિલેરી પર કેટલો વિશ્વાસ આવે છે. આકાંક્ષાઓથી ભરપૂર રહ્યું છે હિલેરી ક્લિન્ટનનું અસ્તિત્વ. જો કે પહેલી નજરમાં સરળ લાગતી હિલેરીની કારકિર્દી હકીકતમાં એટલી આસાન પણ નહોતી. જો કે માતાના જીવનથી પ્રભાવિત થયેલા હિલેરીએ જે સપના જોયા તેને સાકાર કરવાનું મનોબળ મક્કમ રહ્યું. અને હવે આવી જ એક આકાંક્ષા છે તેની અમેરિકાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનવાની. પહેલા ઓબામાએ હરાવ્યા હતા. શું આ વખતે તે ટ્રમ્પને હરાવી અમેરિકનોનું દિલ જીતી શકશે? અમેરિકી રાષ્ટ્રપતિ પદ પર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોનાર હિલેરીએ અત્યાર સુધી જે સપનું જોયું તે સાચું પડ્યું છે. જો કે હિલેરી માટે આ સફર સરળ નથી રહી. 26 ઓક્ટોબર 1947માં શિકાગોમાં જન્મેલા હિલેરી સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા નાના વેપારી હતા. જો કે હિલેરી તેમની માતાના જીવનથી ઘણા પ્રભાવિત હતા. તેમણે તેમનો શરૂઆતનો અભ્યાસ મેન સાઉથ હાઈસ્કૂલથી કર્યો. 2002માં હિલેરીએ ભારતની મુલાકાત પણ કરી. પોતાની દીકરીઓ સાથે તેમણે તાજમહેલનો પ્રવાસ કર્યો. તો મહિલા અધિકારો માટે લડતા ક્લિન્ટન 2000માં અમેરિકી સેનેટ સુધી પહોંચી ગયા અને તે પહેલા મહિલા સેનેટર બની ગયા. સપ્ટેમ્બર 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલા બાદ હિલેરીએ જ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના પ્રશાસન પર દબાવ કર્યો કે તે ન્યૂયોર્ક શહેરમાં ફરીથી સ્થાપિત કરવા માટે $20 બિલિયન બચાવીને રાખે. તો પ્રાઇમરી ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન બરાક ઓબામા સામે ઊભા હતા, પરંતુ બહોળા રાજકીય અનુભવ છતાં તે બરાક ઓબામા સામે ચૂંટણી હારી ગયા. અમેરિકી જનતાએ ઓબામાને તક આપી અને ઓબામાએ તેમની ટીમમાં હિલેરીને સ્થાન આપીને તેમને વિદેશ મંત્રીનું પદ આપ્યું.
વિદેશ મંત્રી તરીકે 112 દેશોની યાત્રા કરનાર હિલેરી 3 વાર ભારત પણ આવ્યા. તે ન માત્ર કોંગ્રેસ સરકારના લોકોને મળતા, પરંતુ વિપક્ષના મોટા નેતાઓ સાથે ચર્ચા પણ કરતા અને આતંક વિરુદ્ધની લડાઈમાં પણ ભારતની સાથે રહેતા. ન માત્ર સરકારી કામો, પરંતુ સામાજિક બદલાવના પણ તેઓ હિમાયતી છે. જુઓ 2009ની આ તસવીરો. અને હવે હિલેરી ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. ઓબામા રાષ્ટ્રપતિ પદના રૂપમાં તેમનો બીજો કાર્યકાળ ખતમ કરવા જઈ રહ્યા છે અને હિલેરી ઓબામાની વિરાસતને સંભાળવા ચૂંટણીના મેદાનમાં છે. જો કે ટ્રમ્પને હરાવીને તે અમેરિકી જનતાનું દિલ જીતશે કે કેમ, તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે. અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને હવે થોડો સમય રહ્યો છે, ત્યારે ડિપ્લોમેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાને પણ સમર્થન આપ્યું છે. સલમાન ખાને ટ્વીટ કરીને હિલેરીને સમર્થન આપ્યું. અમેરિકાની ચૂંટણીમાં સિતારાઓ હિલેરી ક્લિન્ટનના સમર્થનમાં ઉતરી ગયા છે. કેટી પેરીએ લઈને બિયોન્સ સુધીના સિતારાઓ સમર્થનમાં આવી ગયા છે. તો હવે ભારતનો એક મોટો ફિલ્મી કલાકાર સમર્થનમાં આવી ગયો છે. એ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન છે. સલમાન ખાને હિલેરીને જીતવા માટેની શુભકામના આપી છે અને સલમાન ખાને ટ્વીટ કરીને લખ્યું છે, મને આશા છે કે તમે જીતશો. ભગવાન આપણે સંવિધાન અને માનવ મૂલ્યોનું પાલન કરવાની શક્તિ આપે, તેવી શુભકામના. તો ક્લિન્ટન ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર છે અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ તેમને મજબૂત ટક્કર આપી રહ્યા છે. બંને વચ્ચે પ્રચાર સમયે ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. 8 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે અને આ બંને વચ્ચેમાંથી જે વ્યક્તિ ચૂંટણી જીતશે તે બરાક ઓબામાની જગ્યા લેશે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભાષણમાં હિન્દુઓની ફેવર તો કરે છે, પરંતુ શીખો વિશે અત્યાર સુધી તેમણે કોઈ નિવેદન નથી આપ્યું. શીખોનું માનવું છે કે જો ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે તો શીખો સાથે ભેદભાવ થઈ શકે છે. तो हम हैं इस वक्त ब्रैडक एवेन्यू के गुरुद्वारा संत सागर में और पंजाब की पृष्ठभूमि खासकर सिखों की राय बेहद ज़रूरी हो जाती है, क्योंकि हम जानते हैं कि 9/11 के बाद गलतफहमी का शिकार कई सिख हुए थे और अब जबकि ट्रंप राष्ट्रपति पद के उम्मीदवार हैं और खासकर जिस तरह के दोहराव वाले उनके बयान अक्सर आते रहे हैं, तो कुछ आशंकाएं हैं यहाँ की. सीधा सवाल, ट्रंप की मौजूदगी क्या आपको एक सिख होने के नाते नर्वस करती है? जी बिल्कुल, जैसा कि आपने उसके बयानात सुने हैं और जब हम गौर करें तो वो काफ़ी हार्ड लाइनर्स टाइप के बयानात हैं उनके. और कभी एक रैली में उन्होंने एक सिख को बल्कि बाहर निकाला था, तो कहा था कि मैं उनके हेडगियर लाइक नहीं करता हूँ. दूसरा, अगर आप उसके देखें बयानात के बारे में जी कि मैं इमिग्रेंट्स को जो है वो वापस भेजूंगा या मतलब कि उनको किसी तरह की भी कोई सहूलियत देने के किसी उनका कोई ऐसा नज़र नहीं आता है कि अंदेशा. और जितने भी उनके बयान आज तक आए हैं, वी आर नॉट फीलिंग कंफर्टेबल आवरसेल्फ. कंफर्टेबल महसूस नहीं करें. मैं आपसे जानना चाहता हूं, क्योंकि कई सिख भी हेट क्राइम्स का शिकार हुए हैं, गलत एक तरह से मिसअंडरस्टैंडिंग की वजह से, और अब जबकि वो कहते हैं कि मैं मुसलमानों को नहीं आने दूंगा, तो क्या आपके जहन में कुछ कंसर्न्स हैं? बिल्कुल, बहुत कंसर्न्स हैं सर. आफ्टर उसकी कोई भी स्पीच होती है जिसमें कि वो मेंशन करता है कि मुस्लिम रेडिकल्स एंड ऑल दोज टर्म्स, सो उसके बाद हेट क्राइम्स आर इंक्रीज्ड, सो दैट मेक्स आवरसेल्व्स नर्वस. ट्रंप का राष्ट्रपति बन जाना, प्रेसिडेंट का बन जाना, सबसे बड़ी चिंता आपकी क्या होगी? आपकी फैमिली भी यहाँ होगी, तो सबसे बड़ी चिंता क्या होगी? Discrimination, yeah. आपको लगता है पक्षपात होगा, डिस्क्रिमिनेशन होगा? बिल्कुल बिल्कुल. आपको क्या लगता है? ये तो पहले से ये देख रहे हैं, क्योंकि जब भी बोर्ड में वो हर एक को डिस्क्रिमिनेट करता है, मैक्सिको को करता है, सभी को बोलता है मैं वॉल क्रिएट करूँगा. इसलिए बहुत ज़्यादा लगता है कि वो सभी से डिस्क्रिमिनेट कर. और कल की रैली में उसने सिखों का एक बार भी नाम नहीं लिया और बोलता हिंदू के साथ हूँ मैं, ये किसके साथ हूँ, लेकिन सिखों का नाम तो नहीं लिया उसने. यही मैं आपसे जानना चाहता हूँ कि ट्रंप ने कहा था कि आई लव द हिंदू, आई लव इंडिया, तो जब वो कहते हैं आई लव द हिंदू, तो आपको लगता है कि इंडिया का जो उनका व्यू है वो बहुत नैरो है? ये बात सही है, क्योंकि इंडिया एक सिर्फ हिंदुओं का देश नहीं है. जैसे कि वहाँ पे करीब 62,000 लैंग्वेजेस बोली जाती है. जो भी वहाँ होता है उसे ये करना चाहिए था कि कम से कम उसको जो वहाँ के जो मेन रिलीजियस है
उनको मतलब आगे लाके उनको बताना चाहिए ताकि मैं आपकी सपोर्ट करूंगा, सो हम कॉन्फिडेंट फील कर सके कि हाँ हमें इस दुनिया में मतलब सिक्योरिटी है उनकी गवर्नमेंट की वजह से, जो उन्होंने हमें ज़्यादा प्रोवाइड नहीं की है। जब ट्रंप कहते हैं ना कि आई लव द हिंदू, आई लव द इंडिया, तो उन्हें समझना चाहिए कि हिंदुस्तान सिर्फ हिंदुओं का नहीं है। हिंदुस्तान एक सेक्युलर मुल्क है जिसमें हिंदू, मुसलमान, सिख, ईसाई सबकी भागीदारी है। और स्वाभाविक सी बात है कि जब वो अब की बार ट्रंप सरकार कहते हैं तो प्रधानमंत्री मोदी के समर्थक तो खुश हो सकते हैं, मगर यहां पर लोगों में जिस तरह की नर्वसनेस दिखाई देती है, उनके उग्र, उनके दोहराव पैदा करने वाले बयानों से, वो चिंता का सबब हैं। તો સ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ। આગળ જુઓ દેશ પરદેશ।